વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. સૌ પ્રથમ તો અનફોર્ગેટેબલનો મતલબ થશે અવિસ્મરણીય. વોલ્ટ ડિઝની, જે ભૂલાઈ ન શકે તેવા વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે નાના હશો ને ત્યારે આ જે તમે કાર્ટૂન અહીંયા તમારી સમક્ષ જોયેલું છે, તમે જોયેલું તમારી સમક્ષ એક કાર્ટૂન આપેલું છે. કાર્ટૂન તમે જે જોયેલું જ હશે, અહીંયા જે રાઉન્ડ કરેલું છે કાર્ટૂન તમે જોયેલું હશે, મિકી માઉસ જેને કહે છે. અહીંયા વોલ્ટ ડિઝનીએ કેટલા બધા પરિશ્રમ કરીને અહીંયા છે તેમણે આ જે ડિઝની વર્લ્ડ આખું ઊભું કરેલું છે, કેવી રીતે એમણે પોતાના જીવનમાં કેવી રીતે એમણે સંઘર્ષ કરેલો છે એનું વર્ણન આપણે અહીંયા કરવાનું છે. હકીકતમાં અનફોર્ગેટેબલ છે. અહીંયા છે પોતાના ભાઈનું, રોય ડિઝની છે પોતાના ભાઈ વોલ્ટ ડિઝનીનું અહીંયા તમે જોઈ શકો છો વોલ્ટ ડિઝનીને. આ પિક્ચર છે વોલ્ટ ડિઝની, જેના ઉપર આખી આ વાર્તાનું વર્ણન કરેલું છે. એમણે સુપ્રસિદ્ધ મિકી માઉસ નામનું કાર્ટૂન બનાવ્યું, જે એટલું બધું સફળ થયું કે દુનિયામાં એમણે ડંકો વગાડ્યો. કરોડો લોકોએ આ જોયેલું છે. આના ડિઝની આ શો જોઈને કરોડો લોકો છે, આની ડિઝનીની બુકો વાંચે છે કરોડો લોકો, આ કહી શકીએ. તમે જોઈ શકો છો વોલ્ટ ડિઝની, જે અહીંયા ડોનાલ્ડ ડક છે, મિકી માઉસ છે, આવા સરસ મજાના કાર્ટૂનોના સર્જન તેમણે કરેલા છે. પહેલાં એમણે દિવાળીઓ ફૂંકેલો, બરાબર, પછી ધીરે ધીરે છે એમણે પોતે સરસ મજાની રીતે આ બધું જોઈ શકો છો. મિકી માઉસ અને જે વોલ્ટ ડિઝની છે એનું પિક્ચર કેવું સરસ મજાનું છે, અમેઝિંગ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા આખું જે પાછળ એનું ડિઝની વર્લ્ડ જે એનું આયોજન એમણે કરેલું છે, આપણે જોઈ શકો છો. સરસ મજાનું આપણે આ જોઈ શકીએ છીએ. આ જે પોતે વોલ્ટ ડિઝની છે પોતે, બરાબર છે, આ જે પોતે રોય ડિઝની પોતે, કે જે પોતાના ભાઈની વાર્તા અહીંયા કહે છે, આ રોય ડિઝની છે અને આ વોલ્ટ ડિઝની છે. આ બંને છે ભાઈઓ. રોય ડિઝની છે પોતાના ભાઈનું કેવું સરસ મજાનું એક કાર્યક્રમ હતો, જે ડિઝની એનું કેવું આયોજન હતું એનું વર્ણન કરે છે કે કેવું સરસ આયોજન છે, કે તે આખો દિવસ છે વિચાર જ કરતા. તેમને પહેલું પોતાનું ચિત્ર બનાવેલું હતું, 5 સેન્ટમાં માત્ર ને માત્ર છે એમણે ચિત્રો છે વેચેલું. ધીરે ધીરે તે આગળ વધવા લાગ્યા. તેમણે કેટલી બધી એની કાર્ટૂન શ્રેણીઓ બનાવેલી, પણ તે ફ્લોપ ગયા. અને અંતે એક એમને એવું મળી ગયું, મિકી માઉસ એક એવું તેમને પાત્ર મળી ગયું, જેમણે 1965માં પોતાના 40 વર્ષ પૂરા કરી નાખ્યા. અને એને પોતે અનેક રેકોર્ડો સ્થાપેલા. અનેક રેકોર્ડો સ્થાપવાની સાથે સાથે તેમણે છે ખૂબ સરસ, એકદમ સીધા દેખાવે કેવા હતા, એકદમ છે સીધા ગામડિયા જે કન્ટ્રી બોય હોય તેવા તે લાગતા હતા. અને એની પાસે એટલા બધા પૈસા હોવા છતાં પણ તે એક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર ખાઈને પોતે છે પોતાનું જીવન જીવતા હતા. એને કોઈ મોટા શોખ એની લાઈફમાં હતા નહીં. અને અંતે વાર્તાની અંતે પોતે જ્યારે પોતાનું સ્વપ્ન છે પોતે પૂરું કરે છે, કરોડો લોકોના ઘરમાં જે ખુશીઓનો આનંદ આપે છે, આવા જે વોલ્ટ ડિઝની છે, અંતે છે તેમનું જે નિધન થાય છે. અહીંયા તમે પિક્ચર જોઈ શકો છો, અમેઝિંગ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે અમેઝિંગ પિક્ચર્સ છે જોઈ શકો છો, બરાબર છે ને. મિકી માઉસ, જે આપણે દરેક નાના હશું ત્યારે આપણે આ જોતા હશું, બરાબર છે ને. સરસ મજાનું આ આયોજન જોઈ શકીએ છીએ. આ વ્યક્તિએ પોતે છે ઉથલ પાથલ કરી નાખેલી હતી પૂરા જગતમાં, ઓકે. અને છેલ્લે પોતે એક ગંભીર બીમારીથી પીડાતા હતા. તેને આપણે ગંભીર બીમારીથી પીડાતા હતા એને પહેલાંના દિવસે પણ એ પોતે હજી ડિઝની આરમાં શું ફેરફાર કરી શકાય છે, ભવિષ્યના પ્રોગ્રામો વિચારતા હતા. તમે વિદ્યાર્થી મિત્રો વિચારી શકો કે એનું કેવું એમનું છે માઇન્ડ ચાલતું હશે. સાથે સાથે તેમણે છે કેટલીક કેલિફોર્નિયા યુનિવર્સિટી છે, કેલિફોર્નિયા યુનિવર્સિટીને લેન્ડ આપવાનું, જમીન આપવાનું કેટલુંક ડોનેશન આપેલું હતું, ડિઝની લેન્ડ બનાવેલું, બરાબર છે. આવા અમેઝિંગ કાર્યો તેમણે કરેલા છે. તો ચાલો હવે આપણે આજે પાઠ વિશે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એટલે કે ન ભૂલી શકાય. ફોર્ગેટેબલ ભૂલી શકાય, અનફોર્ગેટેબલ અવિસ્મરણીય, ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની વિશે આપણે આજે અભ્યાસ કરી રહ્યા છીએ. ચાલો આપણે જઈએ છીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ છે વોલ્ટ હવે નો મોર એટલે કે રહ્યો નથી. અહીંયા નો મોરનો મતલબ થશે રહ્યો નથી અથવા ડેડ થઈ ગયો છે. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ, એનો પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, બરાબર છે, લિંગર્સ, પથરાયેલો છે, લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. જાણે કે પ્રેઝન્સ એટલે કે હાજર જ હોય
સ્ટુડિયોમાં હાજર જ હોય તેવું અહીં લાગી રહેલું હતું. હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ that made him known and loved around the world. તે શું બનાવતું? ટર્ન્ડ આઉટ રચના કરવી. રચના કરવી શું? તો કાર્ટૂન્સ મૂવીઝ છે, જે કુદરતી મૂવીઝ એ આવે છે, ફીચર જે અલગ અલગ ફીચરની મૂવીઓ આવે છે તે છે. તે મેડ હિમ તે બનાવતા અને નોન એટલે કે જાણીતા બન્યા એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. નોન એટલે કે જાણીતા બનવું અને લવડ એટલે કે તેમનો પ્રેમ છે આખી દુનિયામાંથી પ્રાપ્ત થયો. ઇવન નાવ અત્યારે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે પણ હું છે ક્રૂનો મતલબ વળાંક, જ્યારે હું સ્ટુડિયોમાં વળાંક લેતો હોઉં છું અથવા તો ચાલતો હોઉં છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ, ત્યારે મને એવું લાગે છે, મને આજે પણ એવું લાગે છે, એક્સપેક્ટ આશા થાય છે અથવા તો મને એવું લાગે છે એન્કાઉન્ટર એટલે સામનો કરવો, ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, ટોલ એટલે કે ઊંચો, કન્ટ્રી બોય ફિગર એટલે કે જે ગામડીઓ જે દેશી વ્યક્તિ હોય ને એવું એનું શરીરનો બાંધો, હેડ બાઉન્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, એનું માથું છે ઝૂકેલું હોય છે, થોટ એટલે કે વિચારોમાં, અબાઉટ એટલે કે તેના વિશે નવા પ્રોજેક્ટો વિશે તેમનું માથું છે નીચે નમેલું જોવા મળે છે. અહીંયા આખું વર્ણન કરેલું છે વર્લ્ડનું, કે વર્લ્ડ કેવો દેખાતો હતો, કે ટોલ દેખાતો હતો, બરાબર છે ને. વર્લ્ડ કેવો દેખાતો? ટોલ હતો. કન્ટ્રી બોય તમને પૂછે કે કેવો દેખાતો તો યાદ રાખવાનું છે ટોલ. કન્ટ્રી બોય એટલે ગામડીઓ જે દેશી લોકો હોય એવું ફિગર હતું એમનું. એનું માથું હંમેશા માટે ઝૂકેલું હતું, વિચારો જ કરતા રહેતા હતા અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, એટલે નવા પ્રોજેક્ટો માટે. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કાંઈ કરતા, વી ડીડ એટલે અમે જે કાંઈ કરતા તેના માટે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ હતું. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ હતું, અમે જે કાંઈ કરતા તેના માટે છે પ્રેરક બળ હતું. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, જ્યારથી તે મૂવી બનાવતા ત્યારથી લઈ, મેકિંગ મૂવીઝ એટલે મૂવી બનાવતા ત્યારથી લઈ અને જ્યાં સુધી બિલ્ડિંગ એટલે કે રચના કરી ડિઝનીલેન્ડ ત્યાં સુધી અમારા માટે શું હતા? ચાલક બળ હતા. that people constantly mention his name as if he were still alive. પીપલ છે આજે પણ એના નામનું સતત મેન્શન રટણ કરતા હતા. ઇઝ નેમ એટલે તેમનું નામ, એઝ ઇફ જાણે કે એ હજી સ્ટીલ અલાઇવ, જાણે કે એ હજી પણ જીવિત હોય, બરાબર છે. એઝ ઇફનો મતલબ થશે જાણે કે હજી પણ એ જીવિત હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, દર વખતે છે અમે જે નવું પિક્ચર છે કે નવું ફીચર છે અમે ડિઝનીલેન્ડમાં છે જોઈએ છીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ઘણા લોકોને કહેવાનું મન થઈ જાય છે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. ઓહ, આવું છે કેવી રીતે વિચાર્યું હશે વોલ્ટે, આ બધું કેવી રીતે વિચાર્યું હશે. એન્ડ વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લેન. આજે હેપન્સ એટલે બનેલું છે. પર્સનલી રિયલાઇઝ, મને પર્સનલી આ વસ્તુનો ખ્યાલ છે કે આ બધું છે એમણે પોતે જ પ્લેન કરેલું છે, પોતે જ આ બધીનું આયોજન કરેલું છે. રિયલાઇઝ એટલે કે અનુભવ થવો, મને રિયલાઇઝ છે, અનુભવ છે, અને પ્લેન એટલે કે પોતે જ બધું કરેલું છે. ફોર માય ઇમેજિનેટિવ થશે કલ્પનાશીલ, ઇમેજિનેટિવ મતલબ કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી કહી શકીએ. બ્રધર લેફ્ટ ઇન ઓલ પ્રોડક્ટ, લેફ્ટ એટલે કે મૂકી ગયેલો છે ઘણા બધા પ્રોજેક્ટ, ઇનફ એટલે ઘણા બધા પ્રોજેક્ટ છે એ મૂકી ગયેલો છે. ઇન પ્રોગ્રેસ એટલે કે ચાલુ છે. કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મની યર્સ, એટલા બધા પ્રોજેક્ટ રાખી ગયો છે કે અમને રેસ્ટ ઓફ એટલે બાકીના, રેસ્ટ ઓફનો મતલબ થશે બાકીના, અમે કેટલા વર્ષો સુધી બિઝી રહીએ તેટલા પ્રોજેક્ટ રાખી ગયો છે, બરાબર છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, આ વિદ્યાર્થી મિત્રો ટ્રુ વોલ્સમાં પૂછાશે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એક જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર લેખકો, પ્રોડ્યુસર્સ એટલે કે જે પ્રોડ્યુસ કરતા હોય છે, ફિલ્મને પ્રોડ્યુસ કરતા હોય છે તે, અને એનિમેટર્સ એટલે કે જે એનિમેશન જો કાર્ટૂનમાં એનિમેશન આપણે જે ચેન્જ કરતા હોય એનિમેશન માટે, હુ વર્કડ વિથ હિમ જે તેમની સાથે કામ કરતા, હી વોઝ અ જીનિયસ, તે તમે શું કહેતા હતો કે જીનિયસ છે, માઇન્ડ બ્લોઈંગ પર્સન છે. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તેમાં કંઈક વધારે પડતી એબિલિટી શક્તિ હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, એનું એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કે વધુ પડતું ઇમેજિનેશનનું, કલ્પનાનું વધુ પડતું પાસું ઉમેરવાનું. જે સ્ટોરી હોય છે, જે કોઈ સ્ટોરી એની પાસે લઈને આવે છે તો ઇમેજિનેશનનો, કલ્પનાનો વધુ એક સ્ટ્રોક લગાડે છે.
ટુ ધ મિલિયન્સ ઓફ ધ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો. મિલિયન્સ એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય, લાખો લોકો છે, બરાબર છે, જે તેમનો ટીવી શો જુએ છે. હી વોઝ વોર્મ એટલે કે હુંફાળો વ્યક્તિ હતો, હુંફવાળો વ્યક્તિ. કાઇન્ડલી એટલે દયાળુ, તેની પર્સનાલિટી કેવી રીતે? એકદમ દયાળુ, બરાબર છે ને. વોર્મ એટલે કે હુંફાળું, બરાબર. કાઇન્ડલી એટલે કે દયાળુ જે વ્યક્તિ હતું. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર. બ્રિંગિંગ ફન એટલે કે મનોરંજન કરવું, આનંદ આપવું. પ્લેઝર એટલે કે મનોરંજન કરવું. ઇન ટુ ધેર હોમ્સ, જે લાખો લોકોના ઘરે છે તે મનોરંજન આપવાનું જે કામ છે એ પૂરું કરતા હતા. ટુ ધ બેન્કર્સ. બેન્કર્સ માટે કેવા હતા? પહેલા વિદ્યાર્થી મિત્રો શું કીધું? પહેલા તો એમ કીધું કે આ સ્ટોરી રાઇટર માટે આવા હતા. પછી એના જે મિલિયનર્સ જે પીપલ હતા એના માટે કેવા હતા. હવે બેન્કર્સ માટે કેવા હતા એ જોઈએ છે. બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ. બેન્કર્સ એટલે કે જે બેંકમાં જે લોન લેવા જાય ને એને જે ફાઇનાન્સ જે કરતા હતા. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. તેને છે જંગલી માણસ તરીકે ઓળખતા. હેલબેન્ટ ફોર બેંક કરપ્ટી. તે છે ગમે તે, હેલબેન્ટનો મતલબ વિદ્યાર્થી મિત્રો થશે ગમે તે કરી બતાડવું, ગમે તે હાલતમાં હાસિલ કરીને બતાવવા માટે છે દિવાળીઓ પર કરી દેતા. ગમે તે કરવું છે ને, હેલબેન્ટ એટલે ગમે તે કરવું છે ને એના માટે દિવાળીઓ પર ફૂકી દેતા. ટુ મી હી વોઝ અમેઝિંગ કિડ બ્રધર. અને મારા માટે શું હતો? અમેઝિંગ, એક બહુ સરસ મારો નાનકડો ભાઈલો હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. પૂરા ન થઈ શકે તેવા સપના. ઇમ્પ્રેક્ટિકલ જે આપણે વિચાર્યું ન હોય તેવા સપનાઓ that he made come true. અને એ તે સાચા કરીને બતાડતો. The apple orchard and weeping willows stand green and beautiful at all. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched the first animals. અમારી જે એપલ ઓર્ચર્ડ એટલે કે બાગ છે, બરાબર છે, અમારી એપલ ઓર્ચર્ડ એટલે કે જે એપલનો જે બગીચો છે ત્યાં, બરાબર છે, ત્યાં લીલોછમ, સ્ટેન્ડ ગ્રીન અને બ્યુટીફુલ એટલે કે સુંદર જે અમારું ફાર્મ છે ત્યાં છે સૌ પ્રથમ વોલ્ટે સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ. વોલ્ટ પોતાનું પહેલું જે ચિત્ર દોરવાનું કામ કરે છે ત્યાં પોતે પહેલાં છે જ્યાં વોલ્ટે પોતાનું સૌ પ્રથમ સ્કેચ બનાવ્યું છે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્ટ્રગલ ટુગેધર ઇન બેડ. હું કેવી રીતે કહું? મને યાદ આવે છે. રિકોલ એટલે કે યાદ આવવું. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું, રિકોલ એટલે યાદ આવવું, વોલ્ટ અને હું સ્ટ્રગલ, બરાબર છે, પથારીમાં લપાઈને સૂતા, બરાબર છે ને, એન્ડ હિયર એન્ડ હાઉટિંગ વિશલ ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. જ્યારે રાતના સમયગાળામાં જ્યારે ટ્રેન નીકળતી હતી ત્યારે અમે છે આજે ટ્રેનની ડરાવી દેતી સીટી અમે સાંભળતા, બરાબર છે ને, જે ડરાવી દેતી સીટી છે અમે સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ માઇક હતા ને તે એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ. અને એ છે તે વિસલ વગાડતા, બરાબર છે. એક છે વન લોંગ, એક છે મોટી વગાડતા, એન્ડ 2 શોર્ટ્સ, 2 છે એ નાની વગાડતા. જસ્ટ ફોર અસ. કેના માટે વગાડતા? અમારા માટે વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. બરાબર છે. વોલ્ટ છે એ ટ્રેન સાથે ખૂબ જ લગાવ હતો, તેમને ખૂબ જ પ્રેમ હતો અને ક્યારે છે એ પ્રેમ એમનો ગયો નહીં. ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એ ટ્રેન છે તેમને પોતે ડિઝનીલેન્ડમાં છે પોતે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. જો હું ભૂતકાળની એઝ ફાર બેક એટલે કે જો પાછળ જાઉં તો એઝ આઈ કેન રિમેમ્બર તો મને યાદ આવે છે. વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ. વોલ્ટ છે એ પોતે ચિત્રો દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. તેમને પહેલાં પૈસા ક્યાંથી મળેલા વિદ્યાર્થી મિત્રો? તો એમણે છે પોતાના જે પાડોશીનું ઘોડાનું એક ચિત્ર બનાવ્યું, સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. તેને પોતાના પાડોશીનો જે ઘોડો છે એમનું ચિત્ર બનાવેલું હતું, બરાબર છે. અને નિકલ એટલે કે 5 સેન્ટ થાય વિદ્યાર્થી મિત્રો. અમેરિકન ડોલરના નિકલ એટલે 5 સેન્ટ થાય. તેમને 5 સેન્ટ છે એમને પહેલી કમાઈ તેમને તેમાં થયેલી હતી. જો એ અહીંયા જે રોય ડિઝની એમ કહે છે ભૂતકાળની હું વાત કરું તો મને યાદ છે કે એમણે પહેલા પૈસા છે તેને પોતાનો જે નેબર્સનું જે પોતાના પાડોશીનો ઘોડો દોરી અને તેમણે પહેલી વાર નિકલ કમાણા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યા, બરાબર છે ને. તે કાર્ટૂન બનાવવાનું ક્યાં શીખ્યા? તો એ શિકાગોમાં શીખ્યા. એન્ડ ધેમ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેનાસ સિટી ધેટ ફ્લોપ્ડ. તેમણે છે સ્ટાર્ટ કર્યું લિટલ
એનિમેટેડ તેમણે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી, બરાબર છે. ક્યાં શરૂ કરી? તો કેન્સાસ સિટીમાં. બટ તે ફ્લોપ, પણ તે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ, ત્યારે હું લોસ એન્જલિસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે વોલ્ટ માત્ર કેટલા વર્ષનો હતો? 21 વર્ષનો હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, પછી એણે નક્કી કર્યું કે મારું જે લક છે, નસીબ છે, એને હોલિવૂડમાં ટ્રાય કરવું છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું એને સ્ટેશન ઉપર મળ્યો. સ્ટેશન ઉપર મળ્યો, જ્યારે માત્ર કેટલા વર્ષનો હતો ભાઈ? 21 વર્ષનો હતો, બરાબર છે. હી વોઝ કેરિંગ અ ચીપ suitcase that contained all of belongings. હવે એ છે લોસ એન્જલિસમાં હતો, હું સ્ટેશનમાં એને મળ્યો. એ વખતે તેની પાસે એક ભરેલી સામાન્ય એક સૂટકેસ હતી, બરાબર છે ને, એની પાસે એક ભરેલી એક સૂટકેસ હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે એક વડીલ પાસેથી, અમારા એક અંકલ છે એમની પાસેથી $500 છે ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટે છે પોતાની એક કાર્ટૂન સિરીઝ છે, બરાબર છે. વોલ્ટે પોતાની એક કાર્ટૂન સિરીઝ બનાવવાનું નક્કી કર્યું, કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, બરાબર છે. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એમણે છે કાર્ટૂન જે એક સિરીઝ છે તેમણે નક્કી કરી. કોની પાસે એમણે ઉધાર લીધા? એમના કાકા પાસે એમણે ઉધાર લીધા. ઇટ ઇઝ થોગોઈંગ. Walt did all animation and I cracked the old-fashioned camera. The Alice cartoon did not make much of a splash. આગળ વધવું ઘણું કઠિન હતું, બરાબર છે ને. જે આગળ વધવું છે ને ભાઈ, બહુ કઠિન હતું, બરાબર. કારણ કે જે એનિમેશન છે, બરાબર, કારણ કે ઓલ્ડ ફેશન કેમેરો હતો, બરાબર છે. અને એના માટે વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વેલેન્ડ એન્ડ ધ રેબિટ. એટલા માટે છે એમણે નવી સિરીઝ ચાલુ કરી, ઓસ્વેલેન્ડ એન્ડ રેબિટ નામની એક નવી સિરીઝ ચાલુ કરી, બરાબર છે. એમણે છે એક નવી સિરીઝ ચાલુ કરી. ઓસ્વેલેન્ડ પ્રમાણમાં સારું કર્યું, ઓસ્વેલેન્ડ ડીડ બેટર, એને ખૂબ સારું કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. પણ ઓસ્વેલ્ડે ખૂબ સારું કર્યું, પણ વોલ્ટ વધારે પૈસા માટે ન્યુયોર્ક ખાતેના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા, ત્યારે એ મુશ્કેલીમાં, ટ્રબલ એટલે મુશ્કેલીમાં મુકાઈ ગયા. એકવાર નિષ્ફળ ગયા હતા, એટલા માટે એમને જે પૈસા દેવાની છે દરેક વ્યક્તિ ના પાડે છે. 21 વર્ષની ઉંમર હતી વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ને. 21 વર્ષની ઉંમરે છે આ વ્યક્તિએ છે ખૂબ છે ભાઈ પોતે સારું કર્યું છે. એનું પહેલું સ્કેચ કયું છે પણ આપણે જોઈ શકીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. જે રોય ડિઝની છે પૂછે છે, બેટા તે કયા પ્રકારની, ભાઈ તે આ કેવા પ્રકારનો સોદો કર્યો છે? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું, આપણને હિસ્સો ભાગ મળ્યો નહીં, બરાબર છે, કે આપણને કંઈ મળ્યું નહીં. એણે કીધું કે ભાઈ આપણે છે આ ડીલ કરી શક્યા નથી. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટ એવું સ્વીકાર કરે છે કે આપણને ડીલ મળેલી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વલ્ડ એન્ડ હી ઇઝ ટોકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એને ભાઈ ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ કરી નાખ્યું છે, આપણી જે કોપી કરી લીધી છે ઓસ્વલ્ડની, અને હવે છે એનો માલિક છે એ પોતે જે ટેકિંગ ઓવર એટલે પોતાની માલિકીનું એણે કરી લીધેલું છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ. ડાઉનહાર્ટેડનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો, ડાઉનહાર્ટેડ એટલે નિરાશ થવું, પણ એ બિલકુલ નિરાશ થતો નથી, ઉત્સાહ એમાં જરા પણ ઓછું આવતું નથી, બરાબર છે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. તે તરત જ કહે છે ઇન્થ્યુસ્ડ એટલે કે ઉત્સાહથી. ઇન્થ્યુસ્ડનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો ઉત્સાહથી. એ ઉત્સાહથી કહે છે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હવે આપણે છે એક નવી સ્ટાર્ટ શરૂ કરશું, નવી સિરીઝ છે, નવી જે કાર્ટૂનની સિરીઝ છે આપણે શરૂ કરશું. ઇટ ઇઝ અબાઉટ માઉસ. તે એક ઉંદર વિશેની હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે કોઈને કોપીરાઇટ કરવા નહીં દેશું, પણ તો હવે આપણે પોતાનું જ આપણે જે માઉસ છે,
આપણે પોતાની જ આપણી ઉંદર છે એવી આપણે સરસ મજાની છે આપણે સ્ટોરી ઊભી કરશું. The rest is the history. Walt Mouse Mickey celebrated his 14th birthday in 1968. હવે જે વોલ્ટે જે બનાવેલો વોલ્ટનો જે માઉસ છે, જે ઉંદર છે મિકી, સેલિબ્રેટ એટલે ઉજવે છે તેમની 14th એટલે કે 40મું બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 14th ઇટ વોઝ. અને 40મો જે જન્મદિવસ હતો એ પણ કેવો હતો? એકદમ ખુશ. A quarter of billion people saw a Disney movie in 1968. બિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો થશે 100 કરોડ અને ક્વાર્ટર એટલે એનો ચોથો ભાગ. ક્વાર્ટર ઓફ બિલિયન એટલે 100 કરોડનો ચોથો ભાગ એટલે 25 કરોડ લોકોએ ડિઝનીની મૂવી જોયેલી ઇન 1968 એન્ડ 100 મિલિયન વોચડ ડિઝની ટીવી શો. અને 100 મિલિયન લોકો છે, બરાબર છે, 100 મિલિયન એટલે લગભગ આપણે 10 લાખ લોકો, 10 કરોડ લોકો કહી શકીએ કે એ લોકો છે તેમણે છે ટીવી શો જોયેલો, ડિઝનીનો ટીવી શો જોયેલો. એન્ડ નિયર અ બિલિયન એટલે કે 100 કરોડ, બિલિયન એટલે થશે 100 કરોડ, બિલિયન એટલે કે 100 કરોડ, અને લગભગ 100 કરોડ લોકોએ રીડ એટલે કે વાંચ્યું. શું વાંચ્યું? ડિઝની બુક, ડિઝનીની જે બુક આવે છે તે, અને એની મેગેઝિન, અને એમની મેગેઝિન વાંચી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ, 10 મિલિયન એટલે થશે 1 કરોડ લોકોએ છે વિઝિટર એટલે મુલાકાત લીધી તો કે ડિઝનીલેન્ડની. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી છે હકીકતમાં છે તેમના મિકી એ આ બધું છે આ શરૂઆત કરેલી હતી. આજે શરૂઆત બધી કેનાથી થયેલી છે? જે આ બધી શરૂઆત છે મિકીથી થયેલી છે. આગળ જઈએ છીએ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી એક એવું સક્સેસફુલ પ્રોડક્ટ હતું એમના માટે. મિકી કેવું પ્રોડક્ટ હતું? એવું સક્સેસફુલ એના માટે પ્રોડક્ટ હતું કે જે તમને ઇમેજિનેશન, જે તેમની કલ્પના છે એને એન્ડ એબિલિટી અને તેની તાકાત છે ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, જે તેના સપનાઓને સાચું કરી આપે. આજે મિકીની જે કાર્ટૂન સિરીઝ હતી તેના સપનાઓને સાચું કરી આપે તેવું હતું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન એન્ડ તે છે એની એબિલિટી છે કે પોતે નાના ઓકેઝન હોય, નાનો પ્રસંગ હોય, તેને લાર્જ હોય કે નાનો હોય કે મોટો હોય, તેને સારી રીતે કહી શકે. વન્સ, એકવાર, વેન માય સન રોય એડવર્ડ, એકવાર મારો જે પુત્ર છે રોય એડવર્ડ, એટલે કે અહીંયા રોય ડિઝની વાત કરે છે, અહીંયા વાર્તા બોલે છે, તમારે રોય એડવર્ડ એમનો પુત્ર છે, હેડ ધ મિસલ્સ, તેમને શીતળા નામનો રોગ થઈ ગયો હતો. વોલ્ટ કમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. એકવાર છે કે ભાઈ રોય તેમની પાસે આવે છે અને તેમને એક સરસ મજાની એક સ્ટોરી કહે છે પિનોશિયોની, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ સમયે તે પિક્ચર બનાવતા હતા, મૂવી બનાવતા હતા, એટલા માટે એમને સ્ટોરી કહેતા હોય છે. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી, જ્યારે છે વોલ્ટ છે પોતે સ્ટોરી કહેતો હોય છે, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ, એક ખૂબ જ સરસ એનું પરફોર્મન્સ હતું. બરાબર છે. અહીંયા છે કઈ જે પિનોશિયોની જે સ્ટોરી જ્યારે કહેતા હતા ત્યારે જ્યારે વોલ્ટે જ્યારે એને વાર્તા કરી ત્યારે એની કાબિલિયતનો પરિચય આપ્યો હતો. બરાબર છે ને, એની જે કાબિલિયત છે એમનો પરિચય, બરાબર છે, એના જે વર્ચ્યુઅસનો મતલબ થાય કાબિલિયતનો પરિચય આપ્યો હતો. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર. રિવેટેડનો મતલબ થશે તે શ્રોતાઓની જકડાઈ લેવું, બરાબર છે, તે છે લિસનરે સાંભળનારની આંખોને તે જકડી લેતા હતા. હિઝ મોસ્ટેક એટલે કે મૂછ જે ટ્વિચડ, તેમની જે મૂછ છે વંકળાયેલી થઈ જતી, તેમની જે મૂછ છે એ કેવી થઈ જતી હતી? એકદમ વંકળાયેલી, બરાબર. અને નીચે થતા ભવા અને એન્ડ આઈબ્રોઝ રોસ એન્ડ ફેલ, અને તેના આઈબ્રોઝ છે ઊંચા નીચા થતા. આપણે જેમ ઘણીવાર આપણે ભાવો વ્યક્ત કરતા હોય તેવી રીતે ઊંચા નીચા થતા. એન્ડ હિઝ હેન્ડ્સ, અને તેમના હાથ છે મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, જેમ કે કંઈ મ્યુઝિક રજૂઆત કરતા હોય તેમ તેમના હાથ કન્ડક્ટ કરતા હતા. યંગ રોય વોઝ
so wide-eyed at Walt's graphic telling of fairy tale that he forgot all about the missiles. જ્યારે આ યંગ રોય એટલે કે જે જુવાન રોય છે આ પોતે વાઇડ એટલે કે એકદમ ફાડેલી આંખોથી બરાબર છે વોલ્ટનું જે ગ્રાફિક ટેલિંગ જે એ ગ્રાફ રચતા હોય ને ભાઈ બરાબર છે જેમ કે પરિકથા નિરવતા હોય છે ગ્રાફ રચતા હોય છે તેમ બરાબર છે જે તે પરીઓની કહાની ફેરી ટેલ પરીઓની જે કથા હોય નિરૂપતા હોય તેવું તે લાગે છે અને ફોરગેટ એટલે કે ભૂલી જવું ઓલ અબાઉટ ઇસ મિસલ તે તેમનો જે મિસલ ચિત્રાનો જે દર્દ છે તે બધો ભૂલી જાય છે. લેટર વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર લેટર એટલે પછી જ્યારે આ તો જે પિક્ચર બનવાનું ચાલુ હતું બરાબર પણ જ્યારે આ પિક્ચર ફિનિશ થઈ છે ને ભાઈ હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે ડિસઅપોઇન્ટેડ નિરાશ થયો. ઇટ ડિડન્ટ સીમ ઇઝ એક્સાઇટિંગ એઝ અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સાઇડ જે રોય અહીંયા જે એડવર્ડ નામનો છોકરો હતો ને એ એના પપ્પાને કહેતો હોય છે કે ભાઈ જે પપ્પા મને જે વોલ્ટ અંકલે જે કીધું હતું ને એવી રીતનું અહીં કંઈ એવું સ્ટ્રેન્જ હતું નહીં. જો ભાઈ ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે એવી કહેવાની ઘણા વ્યક્તિઓમાં આવી રીતે કહેવાની કળા હોય છે જેને કારણે કોઈ વસ્તુ એટલી બધી માફક ના હોય ને તો પણ એ વસ્તુ ખૂબ મોટી લાગવા માંડે અને એવી રીતે જ અહીંયા બનેલું હતું. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કાર્ય કર્યું બરાબર છે. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે હ્યુમર એટલે કે વિનોદ થાય આનંદ સર્જવાનું કાર્ય કરે છે વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી લોક એને છે ખૂબ ગંભીરતાથી આ દિશામાં તેમણે કામ કર્યું. હી વુડ ઓફન સિટ ગ્લુમલી તે સૌથી વધારે રમૂજ પેદા કરનાર થોટ ધ ફનીસ્ટ કાર્ટૂન બરાબર છે જે ફનીએસ્ટ એટલે કે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે કનેક્ટિંગ ઓન સમ વે એન્ડ ઇમ્પ્રૂવ ઇટ અને તેની સામે કોઈ ફનીએસ્ટ કાર્ટૂન લઈને આવે તો એ હંમેશા માટે એક જ વસ્તુને યાર મગજમાં રાખતા ફનીએસ્ટ કાર્ટૂનમાં હજી શું એમાં નવું ઇમ્પ્રૂવ કરી શકાય હજી એમાં શું ઉમેરો કરી શકાય તેના ઉપર જ તેમનું ધ્યાન રહેતું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ વોલ્ટ છે એવું નથી કે પોતાને ગમે તે જ કરતો વેલ્યુ પણ કરતો કેની વેલ્યુ કરતો જો ઓપિનિયન છે એટલે કે પોતે છે બીજા પાસેથી ઓપિનિયન પણ લેતો હતો કે ધોઝ વર્કિંગ વિથ હિમ જેની સાથે કામ કરતા હતા ને એના ઓપિનિયન પણ તે લેતો હતો સલાહ લેવી ઓપિનિયન લેવું આપણે કહીએ છીએ ને ઘણી વાર સલાહ પણ લેતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ ઇનક્વેશ્ચનેબલી હિઝ પણ જે અંતિમ જે ડિસિઝન હોય છે અંતિમ જે નિર્ણય હોય છે તે તેનો જ રહેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ displeasure we called for comments from a group of our people ત્યારે અંતિમ ફેસલો એમણે તો દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટ છે એના જૂથનો અભિપ્રાય માંગ્યો. વન આફ્ટર વન અનધર સ્પોક અપ એક પછી એક બધા કહેવા લાગ્યા